નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 11 સાયન્સ કેમેસ્ટ્રી પ્રકરણ 2 શીખી રહ્યા છીએ અને એમાં આપણે આજે શીખવાનું છે પરમાણ્વીય કક્ષકોની ઉર્જા. તો આપણે મુખ્ય ક્વોન્ટમાંક શીખી ગયા છીએ અને મુખ્ય ક્વોન્ટમાંકના આધારે આપણે ઘણી બધી માહિતીઓ મેળવી છે અને અન્ય ક્વોન્ટમાંકના આધારે તો બોહર નામના વૈજ્ઞાનિકે આપણે વાત કરીએ તો એને કોષ અથવા તો કક્ષા વિશે માહિતી આપી હતી. કોષ અથવા તો કક્ષા વિશે જેને આપણે મુખ્ય ક્વોન્ટમાંક n વડે દર્શાવ્યો, પણ એ તો ક્વોન્ટમ મિકેનિક્સના આધારે ખબર પડી. બોહર કોષ કે કક્ષા વિશે માહિતી આપીને નથી અટકી ગયા હતા. ત્યાર પછી ક્વોન્ટમ મિકેનિક્સને આધારે ખબર પડી કે કોષ કે કક્ષાઓ ઉપરાંત પણ પેટા કક્ષાઓ આવેલી છે અને પેટા કક્ષાઓની અંદર કક્ષકો આવેલી છે જેને આપણે ઓર્બિટલ કહીએ છીએ. આમ જોવા જાય ને તો મુખ્ય જે કાંઈ પણ છે ને ઇલેક્ટ્રોન માટે એ બધી કક્ષકો મેઇન વસ્તુ છે. કોષ કે કક્ષા જે આપણે મુખ્ય ક્વોન્ટમાંક n ના આધારે માહિતી મેળવીએ છીએ. કે ભાઈ કેન્દ્ર છે મિત્રો, તો કે કેન્દ્રની ફરતે કોષ નંબર 1, એની અંદર કોષ નંબર 2, કોષ નંબર 3 આખું સર્કલ હોય છે. એ કોષની અંદર પણ પેટા કક્ષાઓ આવેલી હોય છે. માનો કે n બરાબર 1 છે તો અહીંયા s કક્ષક આવેલી છે, અહીંયા s અને p તો આ પેટા કક્ષા થઈ. n માં s p d આ 3 આવેલું છે તો આ પેટા કક્ષા થઈ. અને પેટા કક્ષાઓની અંદર કક્ષકો આવેલી છે. માનો કે p કક્ષકો છે, તમે જાણો છો 3. તો એ કેના આધારે? તો પેટા કક્ષા છે તમે ગૌણ ક્વોન્ટમાંકને આધારે જાણી શક્યા. L ના આધારે કે L ની વેલ્યુ 0 તો S, L ની વેલ્યુ 1 તો P, L ની વેલ્યુ 3 તો D, L ની વેલ્યુ 4 તો F, 5 તો G. તે તમે પેટા કક્ષાઓ વિશેની માહિતી તમે ક્યાં જાણી શક્યા? ગૌણ ક્વોન્ટમાંકને આધારે. અને ક્વોન્ટમાંક 1 હોય તો એમાં S કક્ષક જ આવેલી છે, ક્વોન્ટમાંક 2 હોય તો એમાં SP2 આવેલી છે, બરોબર? અને એ રહેલી કક્ષાનું મૂલ્ય n² પરથી કક્ષકોની સંખ્યા જાણી શકાય. તમે આ પણ શીખી ગયા, થોડુંક રિવિઝન કરી. n², માનો કે 1 છે તો 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, તો કુલ 4 કક્ષકો છે. કઈ કઈ? તો કે એક s અને 3 p. તો જે કક્ષકો છે એ આમ જોવા જાય તો તમને ચુંબકીય ક્વોન્ટમાંકને આધારે કક્ષકોની સંખ્યા જાણી શકાય. ચુંબકીય ક્વોન્ટમાંકને આધારે, ચુંબકીય ક્વોન્ટમાંક જેને તમે ml કહેતા હતા, કે જેનું સૂત્ર તો 2l+1 પરથી અથવા તો -l થી +l સુધીના મૂલ્યો હોય, બરોબર? તો માનો કે 3 છે તો 3 નો વર્ગ થાય 9, n² તો કક્ષા. અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવાનું સૂત્ર છે 2n², કે તમે ઇલેક્ટ્રોનની સંખ્યા જાણી શકો 2n², બરોબર? અહીં માનો કે n બરાબર 1 છે તો n² 1 નો વર્ગ 1 એને ગુણ્યા 2, તો અહીંયા ક્વોન્ટમાંક 1 માં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ક્વોન્ટમાંક 2 તો n² બરાબર 4 અને n² 4 4 × 8, તો અહીંયા ક્વોન્ટમાંક 2 માં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ક્વોન્ટમાંક 3 n² 3 3 નો વર્ગ 9 એને ગુણ્યા 2, એટલે અહીંયા 9 દુ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આ પણ જાણી લીધું. તો પેટા કક્ષાઓ જેને આપણે કક્ષકો કીધી, તો કક્ષકો અહીંયા 1, અહીંયા 4, અહીંયા કેટલી? તો કે ભાઈ S કક્ષક 1 છે, P કક્ષકો 3 છે અને D છે 5. 5 ને 3 8 ને 9 તો 9. તો એ તમે જાણી શક્યા 2l+1 ને આધારે. કે L બરાબર તમે મૂકતા જાવ એમ -l થી +l, -3 થી +3 ગણવાનું, -3 થી +3 ગણો એટલે ટોટલ 9 થશે. તો આ તમે કક્ષકોની સંખ્યા જાણી શકાય, બરોબર? તો એ આપણે ટોટલ જે ક્વોન્ટમાંક શીખી ગયા NLM અને પછી સ્પિન ક્વોન્ટમાંક પણ જાણી શક્યા. તો n ના આધારે તમને શું ખબર પડી? તો કે n ના આધારે કક્ષાની ઊર્જાની ખબર પડી, n 1 2 3 4 5 6, અને એના પરથી તમે n² પરથી કક્ષકો શોધી શકો અને 2n² પરથી ઇલેક્ટ્રોન શોધી શકો. હજી આપણે મૂળ ટોપિક પરમાણુ કક્ષકોની ઊર્જા તરફ ગયા જ નથી. હજી આપણે મૂળ રિવિઝન જ કરી શકીએ, બરોબર? L ને આધારે તમે કક્ષકોની સંખ્યા જાણી શકો, કક્ષકોની સંજ્ઞા જાણી શક્યા.
કે ભાઈ L ની વેલ્યુ 0 1 2 3 0 હોય તો S 1 હોય તો P 2 હોય તો D અને 3 હોય તો F આ બધી વસ્તુ L ને આધારે જાણી શક્યા. M ને આધારે તમે 2L + 1 પરથી કક્ષકો અને કક્ષકોની ગોઠવણી કક્ષકોની સંખ્યા અથવા કક્ષકોની ગોઠવણી ભાઈ x અક્ષ ઉપર હોય તો px y અક્ષ ઉપર હોય તો py આ બધી સંખ્યા જાણી શક્યા. ભાઈ s કક્ષકોની સંખ્યા એક જ છે એનો આકાર ગોળ છે, p કક્ષકોની સંખ્યા 3 છે જેનો આકાર ડમ્બેલ છે, d કક્ષકોની સંખ્યા 5 છે જેનો આકાર ડબલ ડમ્બેલ છે, f કક્ષકોની સંખ્યા 7 છે જેના આકારો વિશે હજી માહિતી નથી, અને s એટલે સ્પિન ક્વોન્ટમના આધારે જોયું કે કોઈ પણ એક કક્ષકમાં બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરોબર, એક કક્ષકમાં બે જ ઇલેક્ટ્રોન અને બંનેની સ્પિન એટલે કે ભ્રમણ અલગ અલગ હોય. એક આમ ભ્રમણ કરતો હોય તો એક આમ ભ્રમણ કરતો હોય, અને એના આધારે એના પોઝિટિવ +1/2 અને -1/2 આવા મૂલ્યો આપવામાં આવ્યા. ml 2l + 1 પરથી કક્ષકોની ગોઠવણી ખબર પડી, કક્ષકોની સંખ્યા જાણી પડી. s 1 છે, ગોળાકાર છે, p 3 છે, ડમ્બેલાકાર છે, d 5 છે, ડબલ ડમ્બેલાકાર છે, f 7 છે, આકારો હજી મળ્યા નથી. એમ s કક્ષકોના આધારે ખબર પડી કે કોઈ એક કક્ષકમાં એની બે ઇલેક્ટ્રોન ગોઠવાય, બે ઇલેક્ટ્રોનની સ્પિન એટલે કે ભ્રમણ એક આમ ભ્રમણ કરતું હોય તો એક આમ ભ્રમણ કરતું હોય, તો કોઈ પણ એકને +1/2 કહી દો, બીજાને -1/2 કહી દો. તો આ બધી માહિતી અહીંયા જે તમે જોઈ એ ક્વોન્ટમ આંકને આધારે આપણે અત્યાર સુધી બધી માહિતીઓ મેળવી ચૂક્યા છીએ. હવે કક્ષકોની ઊર્જા વિશેની વાત કરવાની છે કે હવે આજે અલગ અલગ sp-df કક્ષકો જોઈ ગયા, એની ઊર્જા કઈ રીતે જાણી શકાય અથવા તો એની ઊર્જા કઈ રીતે છે. તો સર્વપ્રથમ આપણે હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરીએ. હવે આપણો મૂળ ટોપિક વાત ચાલે હાઇડ્રોજન પરમાણુ માટે કે જેની પાસે કેન્દ્રમાં એક પ્રોટોન છે અને ફરતે એક ઇલેક્ટ્રોન છે n = 1 માં. તો હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની ઊર્જાનો ક્રમ કઈ રીતે થાય? માનો કે આપણે સમજો કે ભાઈ અહીંયા ઊર્જા ઉપર જાવ એમ ઊર્જા વધતી જાય છે, તો ક્વોન્ટમાંક 1 તેમાં કઈ કક્ષક આવેલી છે? માત્ર 1s. ક્વોન્ટમાંક 2 તેમાં કઈ કક્ષક આવેલી છે? 2s અને 2p. પણ હાઇડ્રોજન પરમાણુ માટે જ્યારે વાત આવતી હોય ને તો ક્વોન્ટમાંક 2 માં રહેલી s અને p ની ઊર્જા સરખી છે, જેને સમશક્તિક કહેવામાં આવે છે. સમશક્તિક અથવા તો ડીજનરેટેડ. પછી ક્વોન્ટમાંક 3 હોય તો એમાં કઈ કઈ પેટા કક્ષકો આવેલી છે? 3s 3p અને 3d. 3s 3p 3d. તો એની ઊર્જા સરખી છે, ઊર્જામાં કઈ વધઘટ નથી. એટલે માત્ર ને માત્ર ટેક્સ્ટ બુકમાં નજર કરો ને તો લખ્યું છે કે હાઇડ્રોજન પરમાણુ માટે ઊર્જાની ગોઠવણીમાં મુખ્ય આધાર કક્ષકોની ઊર્જા. હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની ઊર્જા પ્રોપોર્શનલ ટુ ક્વોન્ટમાંક, મુખ્ય ક્વોન્ટમાંક n. એટલે કે n વધે તો કક્ષકોની ઊર્જા વધે. એટલે કે 1s એની કરતા વધારે n વધ્યું 2s અને 2p, પણ આ બેની ઊર્જા સરખી. બરોબર. પછી પાછું n વધ્યું તો કક્ષકોની ઊર્જા વધી, n પાછું 3 થયું તો 3s 3p 3d, પણ અહીંયા ઊર્જા સરખી. એમ એનાથી વધારે હજી 4s 4p 4d આવું ચાલ્યા કરે. પણ આવું હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પડે છે મિત્રો. હવે એકથી વધારે ઇલેક્ટ્રોન હોય એટલે કે બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે, એટલે કે એકથી વધારે પરમાણુ આવેલા હોય ત્યારે, તો એક ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન પાસે, અથવા તો હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન વાળા પરમાણુ, દાખલા તરીકે હિલિયમ +1. આમ જોવા જઈએ તો હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે, પણ +1 એટલે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. બરોબર. પછી લિથિયમ +2, બેરિલિયમ +3. આ બધા પરમાણુ એવા છે કે જેની પાસે એક એક ઇલેક્ટ્રોન છે, ત્યારે આ નિયમ લાગુ પડે. પણ એક કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય
એટલે કે બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે ત્યારે કક્ષકોની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ પર આધાર રાખતી નથી. કક્ષકોની ઉર્જા જે આપણે મેઇન ટોપિક શીખી રહ્યા છીએ પ્રપોઝનલ ટુ મુખ્ય ક્વોન્ટમ ઉપરાંતનો એલ એટલે કે ગૌણ ક્વોન્ટમ ઉપર પણ આધાર રાખે છે. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એવા સંજોગોમાં કક્ષકોની ઉર્જા n+l ના આધારે નક્કી થાય. તો ચાલો એને આપણે હાઇડ્રોજનની જેમ આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો જેમ ઉપર જાવ છો તેમ ઉર્જા વધે છે એમ સમજવાનું. બરોબર? તો ક્વોન્ટમાં 1 હોય તેમાં એક જ કક્ષક છે 1s. તો આપણે 1s માટે વિચાર કરો જી n+l ની વેલ્યુ 1s માટે n+l ની વેલ્યુ નક્કી કરો. તો n બરાબર 1 અને s એટલે l બરાબર 0 એટલે બરોબર. ક્વોન્ટમ 2 આવે તો એમાં 2s અને 2p આવે. તો 2s કરતા 2p ની ઉર્જા થોડીક વધારે છે. ઉપર જાવ એટલે ઉર્જા વધે. એનું કારણ શું? જો 2s એટલે n બરાબર 2 અને s એટલે 0. 2 * 0 = 2. 2p માં જો n બરાબર 2 અને p એટલે 1. l બરાબર 1 થાય ને p એટલે તો 3. 2 કરતા 3 વધારે એટલે ઉર્જા થોડીક વધારે આવ્યો. એની કરતા ક્વોન્ટમ 3 આવ્યો એટલે ઉર્જા વધારે જોવાની. ક્વોન્ટમ 3 તો 3s કરતા 3p ની ઉર્જા વધારે છે. આવું કેમ? તો વિચારો n+l ની વેલ્યુ n+l n બરાબર 3 અને s એટલે l બરાબર 0 એટલે કે 3. 3p માં n બરાબર 3 અને p એટલે l બરાબર 1. બરોબર? 3 કરતા 4 વધ્યું એટલે 3s કરતા 3p ની ઉર્જા વધવાની છે. પછી 3d નથી આવતું, પછી 4s આવી જાય છે. 3p કરતા વધારે 4s. એવું શું કામ થાય? જો વિચારો કે n બરાબર 4 અને l બરાબર s એટલે 0. બરોબર? અને પછી 3d આવે છે. 4s પછી 3d. એનું કારણ જો આજરું કામ આગળ પાછળ થઈ ગયું છે. એનું કારણ શું છે? ઉપર જાય ઉર્જા વધતી જાય. જો ઉર્જા વધી કે માં n બરાબર n+l માં n બરાબર 3 ને d એટલે 2 ત્રીજો 5 થઈ જાય. એટલે 4 કરતા 5 4s માં n+l ની વેલ્યુ 4 આવે છે અને 3d માં 5 આવે છે એટલે વધ્યું. એટલે ઉર્જાનો ક્રમ 1s કરતા 2s એની કરતા વધારે 2p એની કરતા વધારે 3s એની કરતા 3p એની કરતા વધારે 3d નથી થતી. એની કરતા વધારે 4s અને પછી 3d આવતું અપ ડાઉન થઈ જાય છે. કેમ કે આપણે નિયમ છે n+l ના આધારે ઉર્જા નક્કી થાય. તો તમે કીધું સાહેબ અહીંયા તો બંનેની વેલ્યુ 4 જ છે. એ તો તમે કેમ 4s ની વધારે અને 3d ની ઓછી કીધી? તો આવા સંજોગોમાં જ્યાં n+l નું મૂલ્ય સરખું હોય ત્યારે જેનું n નું મૂલ્ય વધુ તેની ઉર્જા વધુ. બરોબર? જો 2p અને 3s માં એવું છે કે બંનેમાં વેલ્યુ 3 છે. તો તમે 3s ની ઉર્જા શા માટે? કેમ કે n ની વેલ્યુ 3 વધારે છે અને n ની વેલ્યુ 2 ઓછી છે. એટલે તેથી 2p અને 3s બંનેમાં n+l નો ટોટલ 3 થતો હોવા છતાં આ n બરાબર 3 ને n બરાબર 2 તો 3 વધી જાય છે એટલે 3s ની ઉર્જા વધારે. સેમ ટુ સેમ થાય છે 3p અને 4s માં કે જ્યાં n+l ની વેલ્યુ 4 થાય છે પરંતુ અહીંયા n ની વેલ્યુ 4 વધારે હોવાથી 3p કરતા 4s ની ઉર્જા વધારે થાય છે. તો આ રીતે ઉર્જાનો ક્રમ કેવો બેઠો? તો ઉર્જાનો ક્રમ અહીંયા બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે એટલે કે જ્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 કરતા વધારે છે એવા સંજોગોમાં ઉર્જાનો ક્રમ કંઈક આવો બેઠો કે 1s કરતા વધુ ઉર્જા 2s ની, એની કરતા વધારે 2p ની, એની કરતા વધારે 3s કક્ષકની, એની કરતા વધારે 3p કક્ષકની, એની કરતા વધારે 4s અને એની કરતા વધારે 3d કક્ષકની. હજી આખો આગળનો ક્રમ જોવો હોય તો આ બધી વસ્તુ તમે લખી નાખજો. વિડિયોને રિવર્સ કરીને બધી વસ્તુ લખી નાખજો. અને આખો જો ક્રમ જોવો હોય તો તમારે એની માટે અવબાવનો જે નિયમ છે, અવબાવનો પ્રિન્સિપલ એ જોવો પડે. તો પ્રિન્સિપલ ઓફ અવબાવ એના આધારે તમે બધી કક્ષકોની ઉર્જા વિશે માહિતી મેળવી શકો. તો ચાલો આપણે એ અવબાવને આધારે નક્કી કરીએ. વૈજ્ઞાનિક છે અવબાવ કે જેને પરમાણિક કક્ષકોની ઉર્જા વિશે માહિતી આપી હતી. આપણી ટેક્સ્ટ બુકમાં અવબાવનો
ગોઠવણી છે જ પેજ નંબર 57 ઉપર આપ્યું જો આવભાવનો સિદ્ધાંત પહેલું તો એમાં તમારે આ રીતે લખવાનું છે જો 1s પછી લખવાનું 2s 2p પછી 3s 3p 3d બરાબર મુખ્ય ક્વોન્ટમમાં 3 માં તો d સુધી જ છે ને પછી 4s 4p 4d 4f બરાબર 1 2 3 ને 4 હવે પાછું ઘટાડવાનું 3 થઈ જવાનું 5s 5p 5d 5f છે પણ લખવાનું નથી અત્યારે બરાબર પછી આ 3 થઈ ગયા હવે 2 6s 6p 6d છે ને 6f છે પણ લખવાનું નથી અને પછી 7s હવે નાકની જેમ હાલે નાકની એમ જવાનું છે બરોબર અહીંથી આમ પાછું વળી જવાનું હજી જોડાવાનું અહીંથી આમ પાછું વળી જોડાવાનું તો જો ઉર્જાનો ક્રમ કેવો હતો કે અહીંથી એમ જો પહેલા શું આવ્યું 1s એનાથી વધારે 2s એનાથી વધારે 2p એનાથી વધારે 3s આમ રસ્તામાં આવે પકડવાનું પાછું આમ રિવર્સ હવે પણ એવું 3p એનાથી વધારે 3p પછી 4s પાછું આમ લઈ જવાનું 4s એનાથી વધારે જેમ લઈ ગયા 4s પછી શું આવ્યું 3d પછી 4p પછી 5s 4p પછી 5s 5s પછી પાછું આમ જવાનું હા હવે હું આવ્યું 4d એનાથી વધારે 4d 5p 6s 6s પછી પાછું આમ જવાનું 4f 4f પછી 5d 5d પછી 6p 6p પછી 7s આયા લગી જરૂર પડશે આથી વધારે જરૂર પડવાની નથી એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતે થાય ઇલેક્ટ્રોન સૌથી પહેલા ક્યાં ગોઠવાય તો કે જેની ઊર્જા ઓછી છે ને ત્યાં ઇલેક્ટ્રોન સૌથી પહેલા ગોઠવાય સમજ્યા માનો કે મારે 10 ઇલેક્ટ્રોન ગોઠવવા છે 10 ઇલેક્ટ્રોન એટલે કે નિયોન પરમાણુ માટેની વાત છે તો તમને ખ્યાલ છે કે ભાઈ s કક્ષક 1 છે એટલે એમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય p કક્ષક 3 છે એટલે 3 કક્ષકમાં બબે 6 ગોઠવાય d કક્ષક 5 છે એટલે 10 ઇલેક્ટ્રોન ગોઠવાય અને f કક્ષક 7 છે એટલે એમાં 14 ઇલેક્ટ્રોન ગોઠવાય એ મારે 10 ઇલેક્ટ્રોન ગોઠવા છે જો નિયોનમાં તો પહેલા 1s માં 2 ગોઠવાય પછી 2s માં 2 ગોઠવાય 4 ગોઠવાઈ ગયા હવે 6 બાકી છે p માં 6 ગોઠવી શકાય મેક્સિમમ p કક્ષકમાં તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થાય 1s2 2s2 2p6 માનો કે મારે મેગ્નેશિયમની વાત આવે છે મેગ્નેશિયમ એટલે 12 ઇલેક્ટ્રોન તો 1s માં ગોઠવાના પછી 2s માં ગોઠવાય પછી 2p માં ગોઠવાય પછી ક્યાં ગોઠવાય પછીના 10 થઈ ગયા પછીના 2 ઇલેક્ટ્રોન 3s2 માં ગોઠવાય માનો કે મારે કેલ્શિયમ પરમાણુની વાત કરવી તો કેલ્શિયમ પરમાણુ એટલે પરમાણુ ક્રમાંક 20 તો 20 ઇલેક્ટ્રોન ગોઠવા છે તો સૌથી પહેલા 2 ક્યાં ગોઠવાય 1s માં પછી 2 ક્યાં ગોઠવાય 2s માં પછી p માં મેક્સિમમ 6 ગોઠવાઈ શકે તો 6 ગોઠવાઈ ગયા કેટલા થયા 10 થયા પછી 3s માં 2 ગોઠવાના 12 થયા પછી 3p માં મેક્સિમમ કેટલા ગોઠવાય 6 એટલે 12 ને 6 18 થયા અને હજી 2 ઘટે તો 4s માં ગોઠવાય માનો તમારે વાત કરવી છે કે ક્લોરીનની ક્લોરીન એટલે પરમાણુ ક્રમાંક 17 એટલે અમારે 17 ઇલેક્ટ્રોન ગોઠવવાની છે તો પહેલા 1s માં 2 ગોઠવો પછી 2s માં 2 ગોઠવો 2p માં 6 ગોઠવો કેટલા થયા 10 પછી 3s માં 2 ગોઠવો 12 તો થઈ ગયા હવે 5 ઘટે 5 ને 5 17 3p માં મેક્સિમમ 6 ગોઠવી શકાય પણ હવે 5 જ ઇલેક્ટ્રોન છે એટલે 3p 5 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 5 17 તો આ ઇલેક્ટ્રોન રચના ક્લોરીનની થઈ તો આ ઊર્જા પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે ઇલેક્ટ્રોન સૌથી પહેલા ઓછી ઊર્જાવાળી કક્ષકમાં ગોઠવાય ત્યાર પછી વધુ ઊર્જાવાળી કક્ષકમાં ગોઠવાય બરોબર હવે ઇલેક્ટ્રોનની ગોઠવણીનું કેવું હોય જો એની માટે તમને છે ને એક સિમ્પલ પિક્ચરની રોમેન્ટિક લવ સ્ટોરીની વાત કરી દો કે ભાઈ ઇલેક્ટ્રોન આમ હસવાનું નહીં આમ સમજવાનો પ્રયત્ન કરવાનો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ઉદાહરણથી આપણે બહુ સરળતાથી સમજી શકીએ એવી વાત છે
કે ભાઈ આપણી પાસે છે કેન્દ્ર, બરોબર, અને કેન્દ્ર ફરતે અલગ અલગ કક્ષકો આવેલી છે. આપણી આ એક કક્ષા 1, પછી આખું સર્કલ નથી દોરતા, બરોબર, કક્ષા 2, આ 3. જેમ જેમ આમ કેન્દ્રથી દૂર જતા જાય, આ n બરાબર 1, આ n બરાબર 2, આ n બરાબર 3, n બરાબર 4. હવે જે આપણો ભાઈ જે ઇલેક્ટ્રોન છે ને એ દૂરથી આવે છે, એની ઉર્જા છે ને એનર્જી ઇઝ ઇક્વલ ટુ 0 હોય. હવે ઇલેક્ટ્રોનને આ જે કેન્દ્ર છે ને એને ધન વીજભાર છે, કેન્દ્ર ધન વીજભાર Z, E એટલે એનો અસર એનર્જી. તો કેન્દ્રના ધન વીજભારથી આકર્ષિત થઈ અને ઇલેક્ટ્રોન ત્યાં આવે છે, પ્રેમમાં પાગલ થઈ જાય છે. આ ઇલેક્ટ્રોન કેન્દ્રના પ્રેમમાં પાગલ થઈ જાય છે. આ કેન્દ્ર એ કાંઈ ઉર્જા દેતો નથી, માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરવાનો ધંધો કરે છે. અને આ ઇલેક્ટ્રોન હરખ પતુડો પ્રેમમાં પાગલ થઈ અને પોતાની ઉર્જા જે કાંઈ છે એ ગુમાવતો અહીંયા ગોઠવાય. એનો અર્થ એમ કે ઇલેક્ટ્રોનને કેન્દ્રથી આકર્ષિત થઈને એના પ્રેમમાં આંધળો થઈને ત્યાં ગોઠવવા માટે કેટલી બધી ઉર્જા ગુમાવવી પડે. ઓલરેડી જ્યારે એ મુક્ત છે ત્યારે એ કોઈ ઉર્જા ધરાવતો નથી. આપણે કીધું ને 1s માં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય ને 2s માં એ ઇલેક્ટ્રોનને ત્યાં ગોઠવવા માટે ઉર્જા ગુમાવવી પડે. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન છે ને એની ઉર્જા ગુમાવ્યા બાદ 0 માંથી ગુમાવે એટલે કેવી થાય, માઈનસ થાય, ખૂબ વધુ ઋણ થાય. ઇલેક્ટ્રોનને કેન્દ્રની જેટલું નજીક ગોઠવાવું હોય એટલી જાજી ઉર્જા ગુમાવવી પડે. માનો કે આની જેવો બીજો ઇલેક્ટ્રોન છે ને અહીંયા ગોઠવાવું છે તો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે, ખૂબ ઉર્જા ગુમાવે, પણ અહીંયા જેટલી ઉર્જા જો ગુમાવે એટલી બધી ઉર્જા ગુમાવવી પડતી નથી. ક્વોન્ટમ ઓફ બે એ દૂર ગોઠવાનો. હજી કોઈ ઇલેક્ટ્રોનને અહીંયા ગોઠવાવું છે તો એને હજી એટલી બધી ઉર્જા ન ગુમાવવી પડે, કેમ કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય. તો આ ઇલેક્ટ્રોનનું મૂલ્ય છે ને, ઉર્જાનું મૂલ્ય ખૂબ વધુ ઋણ હોય. માનો કે એનું મૂલ્ય છે -50, તો આનું મૂલ્ય -50 ન હોય એનું, કેમ કે એને દૂર ગોઠવાનો છે, કેન્દ્રથી નજીક. જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક જાય, જેમ હીરો હિરોઈનની વધુ નજીક જાય એમ બરબાદ થતો જાય, એવું સમજી લેવાનું. ખૂબ બધા પૈસા ખર્ચા જાય. અને જેમ દૂર રહેશે એમ એની બરબાદી ઓછી થાય, એટલા બધા પૈસા ખર્ચાય નહીં, એમ ઇલેક્ટ્રોનની ઉર્જા પણ ખર્ચાશે નહીં. એમ અહીંયા પ્રેમમાં ઇલેક્ટ્રોન કેન્દ્રના પ્રેમમાં, પછી કેન્દ્ર કંઈ કરતો નથી, માત્ર આકર્ષે, કોઈ દિવસ ઉર્જા દેશે નહીં. એટલે જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક છે એમ એની ઉર્જા ઓછી છે, જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ગોઠવાશે એમ એની ઉર્જા વધુ છે. તો એક સિમ્પલ વસ્તુ યાદ રાખજો કે જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર તેમ તેની ઉર્જા વધુ, કેમ કે એને બહુ ઝાઝી ઉર્જા ગુમાવીને ગોઠવાવું પડતું નથી. ઇલેક્ટ્રોનને કેન્દ્રની નજીક આવવું હોય એમ એને વધુ ઉર્જા ગુમાવીને કેન્દ્રની નજીક આવવું પડે છે. કેમ? જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ગોઠવા હોય છે એમ એને વધુ ઉર્જા નહીં ગુમાવવી પડે. એટલે આ ઓછું ઋણ મૂલ્ય છે. -30 વધુ મૂલ્ય કહેવાય -50 કરતા. એ તો બધાને ખબર પડે, તમે 11 સાયન્સ રાખ્યું એમ. જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક જતો જાય એમ એ વધુ ઉર્જા ગુમાવતો જશે. બરોબર? આ એક વસ્તુ શીખી લીધા પછી આપણે બીજો કન્સેપ્ટ સમજીએ. જો પહેલી વસ્તુ કહી દઉં કે આ જે ટોપિક તમે જે શીખી રહ્યા છો ને એ ગોખણપટ્ટી કરવાના ટોપિક નથી હો ભાઈ. આ ટોપિક સમજવાના છે, કન્સેપ્ટ સમજવાના છે. એટલે મૂંઝાશો નહીં. આના ઉપરથી વધુ તો તમને હેતુલક્ષી સવાલો પૂછાય અથવા તો MCQ પૂછાય, એટલે એમાં કઈ બીવાની જરૂર નથી. હવે આ જે કેન્દ્રીય ધન વીજભાર છે જેને આપણે ZE કીધું, એ જેમ ZE નું મૂલ્ય વધે એટલે કે કેન્દ્રીય ધન વીજભાર વધે. માનો કે હાઇડ્રોજન છે તો એના કેન્દ્રમાં પ્રોટોન 1 છે, પણ નિયોન છે તો 10 પ્રોટોન થઈ જાય, પરમાણુ ક્રમાંક 10 એટલે કેન્દ્રમાં પ્રોટોન 10. પછી કેલ્શિયમ હોય તો પરમાણુ ક્રમાંક 20 તો પ્રોટોનની સંખ્યા વધે. તો જેમ કેન્દ્રીય ધન વીજભાર વધે તેમાં બધા ઇલેક્ટ્રોન વધુ ને વધુ કેન્દ્ર ફરતે ખેંચાય. કેમ કે આ ધન વીજભાર જેમ વધે એમ ખેંચે ને, કે રસ્સા ખેંચની સ્પર્ધા હોય ત્યારે 5 જણા હોય બદલે 5 જણા દોરડું ખેંચતા હોય કે પછી 15 જણા દોરડું ખેંચતા હોય, તો વધુ ક્યારે? તો 15 જણા હોય તો દોરડું વધુ ખેંચી શકે. એમાં ધન વીજભાર જેમ વધતો જાય એટલે કે પરમાણુ ક્રમાંક જેમ વધતો જાય એમ
એને ઇલેક્ટ્રોનનું પોતાની તરફનું ખેંચાણ વધતું જાય અને ઇલેક્ટ્રોન જેમ એની તરફ ખેંચાશે એમ વધુ ને વધુ ઊર્જા ગુમાવશે, બરોબર? તો કે જેમ Z નું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ ખેંચાય, એમ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ ખેંચાશે. જેમ Z ઇફેક્ટિવ વધે તેમ ઇલેક્ટ્રોન ની આકર્ષણ ક્રિયામાં વધારો થાય. હવે શું થાય જો કે આ કેન્દ્ર છે અને કેન્દ્રનો ધન વીજભાર કોઈ પણ હોય તો અહીંયા જે ઇલેક્ટ્રોન રહેલા છે, અહીંયા ઇલેક્ટ્રોન રહેલા છે, અહીંયા ઇલેક્ટ્રોન રહેલા છે, શું ફરક પડે ભાઈ? તો કે આ જે ઇલેક્ટ્રોન છે ને એ કેન્દ્રની નજીક છે એટલે કેન્દ્ર પ્રત્યે ખૂબ ખેંચાણ અનુભવતો હોય. હવે આ જે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર વયો ગયો એટલે એને એક તો અંતર વધી ગયું, બરોબર, પ્લસ આ ઇલેક્ટ્રોનને અપા કરશે. બે વસ્તુ કે આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ પણ છે અને આ ઇલેક્ટ્રોન છે એને અપાકર્ષે પણ છે. સિમિલર આ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષાય પણ છે અને આ ઇલેક્ટ્રોન થી અપાકર્ષાય પણ છે. એટલે અહીંયા બે પ્રકારના બળો છે. એટલે અહીંયા આકર્ષણ બળો છે ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેના અને ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળો પણ છે. જો અપાકર્ષણ બળ વધી જાય તો ઇલેક્ટ્રોન છટકી જાય, અપાકર્ષણ વધી જાય તો ઇલેક્ટ્રોન તો છટકી જાય, પણ એવું થતું નથી, ઇલેક્ટ્રોન બંધાયેલા રહે છે. એનો અર્થ એમ કે કુલ આકર્ષણ બળો વધુ છે અપાકર્ષણ બળો કરતા. એટલે કે ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ છે ને, આ વિરુદ્ધ દિશા આમ તો કર્યું, એ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ, જો ઇલેક્ટ્રોનને ખેંચાણ હશે, અહીંયા ઇલેક્ટ્રોન વિરુદ્ધ ગયા છે, તે આકર્ષણ બળ વધુ છે અપાકર્ષણ બળ કરતા. હવે શું થાય કે આ જે ઇલેક્ટ્રોન છે કે જે આ બંને ઇલેક્ટ્રોનને આડો નડે છે એના કારણે આ ધન વીજભાર થોડોક ઢંકાઈ જાય છે. તમે સમજો હું અહીંયા ઊભો છું, વચ્ચે એક માથોડા ટેકરી હોય તો હું ઓલી સાઈડ ન જોઈ શકું, અથવા કૂદકો મારી જોઈ શકું ખરો, હા છે કાંઈ, પણ મોટો ડુંગરો હોય તો ઓલી બાજુ જોવાય ન જોવાય. તો આ ઇલેક્ટ્રોનના કારણે આ બંને ઇલેક્ટ્રોન, આનો એક તો આ ઇલેક્ટ્રોન આને અપાકર્ષણ લગાડે, આને અપાકર્ષણ લગાડે, વળી પાછો ધન વીજભારને ઢાંકી દે છે. આ જે અસર છે ને કે જેના કારણે પછીના ઇલેક્ટ્રોન, આને આપણે એમ કહેશું કે બાહ્યતમ કક્ષા અથવા તો બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન કહેશું. આ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન, આને અંદરની કોષના એટલે કે આંતરિક કોષના ઇલેક્ટ્રોન. તો આંતરિક કોષના ઇલેક્ટ્રોન કે જે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનને કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું લગાડવા દે છે, પોતે ત્યાં ગોઠવાઈ દે છે. એવું થાય ને કે કાંઈ વસ્તુ વેચાતી હોય તો આપણી આગળની લાઈનમાં જે લોકો રહેલા છે લઈ લે, આપણે વારો ન આવે, આપણે તમે રાહ જોવો ને તો હવે કેદી વારો આવશે. આ ઇલેક્ટ્રોનનું કંઈક એવું જ થાય. તો આંતરિક કોષના ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનને ત્યાં આકર્ષણ થવા દેતા નથી અથવા તો આ બધું ઢંકાઈ જાય છે. આ અસરને શિલ્ડિંગ અસર કહેવામાં આવે છે, શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર કહેવામાં આવે છે. શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીન એટલે ઢાંકવું. જો આ તમે જે બોર્ડ જોઈ રહ્યા છો ને એ પાછળની દિવાલને ઢાંકી દે છે એટલે એને સ્ક્રીન કર્યું કહેવાય, બરોબર. અને શિલ્ડ એટલે કવચ કહેવાય. શિલ્ડ એટલે શું કહેવાય? કવચ. એ કેન્દ્રને કવચ કરે છે, બરોબર. એટલે આંતરિક કોષના જે ઇલેક્ટ્રોન છે ને એ બહારની કોષના, કોષ એટલે કક્ષા n બરાબર 1 2 3 કોષના ઇલેક્ટ્રોનને શિલ્ડ કરે છે, કવચ કરે છે. અહીંયા કવચ થઈ જાય અથવા તો સ્ક્રીન કરે છે. સ્ક્રીન એટલે આવરણ કરવું, ઢાંકવું, જેને કારણે બહારની કોષના ઇલેક્ટ્રોન કેન્દ્રનું પૂરતું આકર્ષણ અનુભવતા નથી. હવે ધનભાર વધે ને, કેન્દ્રીય ધનભાર વધે, કેન્દ્રીય ભાર જેને આપણે ZE અથવા તો Z ઇફેક્ટિવ કહીશું, તેમ શિલ્ડિંગ અસર હોવા ઉપરાંત પણ હોવા છતાં ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધે છે. જો એક વસ્તુ તો સિમ્પલ છે કે ભાઈ અહીંયા કેન્દ્રમાં 10 ઇલેક્ટ્રોન છે અને આ ઇલેક્ટ્રોન 10 પ્રોટોન છે, કેન્દ્રમાં પ્રોટોન 10 અને આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ, શિલ્ડિંગ અસર તો છે જ, n બરાબર 1 અને 2 ના ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર તો છે. એ 10 ની બદલે કેન્દ્રમાં 20 પ્રોટોન થઈ જાય તો આ શિલ્ડિંગ અસર હોવા છતાં આ ઇલેક્ટ્રોન વધુ આકર્ષાવાનો છે. તો તમે સમજી શકો કે નહીં, કેમ કે પહેલા માત્ર 10 ધન વીજભાર હતા, શિલ્ડિંગ અસર તો હતી જ,
જ્યારે જે ઇલેક્ટ્રોન બહારનો આકર્ષાય છે એની બદલે ધન વીજભાર 20 થઈ ગયા, પ્રોટોન 20 થઈ ગયા, તો આ ઇલેક્ટ્રોન સિલ્ડિંગ અસર હોવા છતાં ખેંચાય તો ખરું, કે પહેલા 10 ધન વીજભાર ખેંચતા હતા, હવે 20 ધન વીજભાર ખેંચે છે. તો સિલ્ડિંગ અસર હોય તેમ છતાં ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધવાનું છે. એ સરળ અને સરસ સમજાઈ જાય. હવે કક્ષકોની શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર જો આ સમજો કે S કક્ષકની સ્ક્રીનિંગ અસર વધારે છે P કક્ષક કરતા, અને P કક્ષકની સ્ક્રીનિંગ અસર વધારે છે D કક્ષક કરતા. તો આ તમે સમજી લો, બરોબર. આ તો પહેલા તો અત્યારે યાદ રાખી લો કે ભાઈ S કક્ષકની સ્ક્રીનિંગ અસર વધારે છે. શા માટે S કક્ષકની સ્ક્રીનિંગ અસર વધારે છે? આખો કન્સેપ્ટ સમજો, બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે. આ બહુ ઓછા લોકો સમજાવી શકે છે અથવા તો બહુ ઓછા લોકો સમજાવવાનો પ્રયત્ન કરે છે. હું તમને અતિશય ડેપ્થમાં જઈને દરેક વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરું છું, બરોબર. મૂળિયામાં જઈને આપણે સમજીએ છીએ એકો એક વાતને. તો શા માટે SPDF કક્ષકની સ્ક્રીનિંગ અસરનો આવો અસર, એટલે કે S કક્ષક છે ને એ વધુ સ્ક્રીન કરે છે. એનું કારણ શું? જો S કક્ષકનો આકાર કેવો? ગોળ, અને એમાં S કક્ષક જે કેન્દ્રની વધુ નજીક વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવે, બરોબર. આજ આપણે જોયું હતું ને, સર્કલ હતું. તો S કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ આકર્ષાયેલા રહે છે. S કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ આકર્ષાયેલા, જેથી કરીને કેન્દ્રને વધુ ઢાકે. S કક્ષકનો આ કેન્દ્ર છે, અને S કક્ષકના ઇલેક્ટ્રોન મોટા ભાગે કેન્દ્રની નજીક હોય. એ પછી અહીંની S કક્ષક આને 1s કહીએ, આને 2s કહીએ, આને 3s કહીએ, કેમ કે આ ક્વોન્ટમ આંક 1, ક્વોન્ટમ આંક 2, ક્વોન્ટમ આંક 3, બરોબર. તો 1s 2s 3s આ બધાની શિલ્ડિંગ અસર સરખી જ હોય, પણ અહીંયા 2p આવેલી છે અને અહીંયા 3p આવેલી છે, અહીંયા 3d પણ આવેલી છે, બરોબર. તો p કક્ષક કેવો છે? ડંબેલાકાર. તો એ કેન્દ્રની આસપાસ એનું ઘનતા ઓછી છે. જો કાં તો કેન્દ્રની ઉપરના ભાગે કાં તો કેન્દ્રની, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર છે. અહીંયા ઇલેક્ટ્રોન મોટા ભાગે કેન્દ્રની આજુબાજુ જ ઇલેક્ટ્રોન હોય S કક્ષક, એટલે એનો આકાર ગોળાકાર છે. અહીંયા મોટા ભાગે કેન્દ્ર કાં તો ઉપર છે કાં તો કેન્દ્ર નજીક છે. આ કેન્દ્ર છે, સમજો ને. આ એટલે P કક્ષક ના ઇલેક્ટ્રોન જે ગોઠવાયેલા હોય ને કેન્દ્રથી ઉપર ને નીચેના ભાગે હોય મોટા ભાગે, એટલે એને તમે આમ રેખા દોરો અને બોર્ડરને ઢાંકો એટલે ડંબેલ આકાર થાય. અને D કક્ષકમાં તો બે કેન્દ્ર છે, સોરી બે લોબ છે, એટલે કેન્દ્રની આસપાસ કરતા ઇલેક્ટ્રોન મોટા ભાગે અહીંયા ઉપર નીચે રહેલા હોય. જેમ જેમ તમે S થી P, P થી D, D થી F તરફ જતા જાવ ને એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતા જાય છે. જ્યાં ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક હોય વધુ ઢાકે. જો હું બોર્ડ, જો તમારી નજીક આવ્યો તો બોર્ડ ઢકાઈ ગયું, દેખાય છે. હું તમારથી દૂર ગયો તો બોર્ડ ખુલ્લું થવા માંડ્યું. કંઈક એવું જ થાય છે કે S કક્ષક છે તો કેન્દ્રથી નજીક છે એટલે ગોળાકાર, એટલે કેન્દ્રને વધુ ઢાકે. કેન્દ્રને વધુ ઢંકાઈ જાય તો પછીના ઇલેક્ટ્રોન છે કેન્દ્રની અસર અનુભવે જ નહીં, અને એને તો આપણે શિલ્ડ કર્યું, એને તો આપણે સ્ક્રીન કર્યું કહેવાય. P કક્ષકની સ્ક્રીનિંગ અસર ઓછી, D કક્ષકની એનાથી ઓછી, અને F કક્ષકની એનાથી પણ ઓછી છે. હવે ઇલેક્ટ્રોન વડે કેન્દ્ર પ્રત્યે જે આકર્ષણ અનુભવાય છે ને, આ કેન્દ્રનું આકર્ષણ જે ઇલેક્ટ્રોન વડે અનુભવાય ને એને આપણે Z ઇફેક્ટિવ કીધું. Z ઇફેક્ટિવ, Z એટલે પરમાણુ ક્રમાંક, એટલે અસરકારક પરમાણુ ક્રમાંક. ઇફેક્ટિવ એટલે અસરકારક, EFF એટલે ઇફેક્ટિવ, અને Z એટલે પરમાણુ ક્રમાંક. આ ઇલેક્ટ્રોન જે કેન્દ્ર પ્રત્યે આકર્ષાય છે એ ઇલેક્ટ્રોન વડે અનુભવાતો Z ઇફેક્ટિવ L ના વધારા સાથે વધે છે નહીં, ઘટે છે. એટલે સૂત્ર બનાવવું હોય ને તો Z ઇફેક્ટિવ પ્રોપોર્શનલ ટુ 1/L, જ્યાં L ની વેલ્યુ તમને ખબર છે 0 1 2 3. જો મિત્રો ફરીવાર કહું છું કે આ તમારે આખો સવાલ હળંગ લખવાનો આવશે જ નહીં, ગોખણપટ્ટી કરવાનો પ્રયત્ન કરવાનો જ નથી. તમારે અહીંયા માત્ર કન્સેપ્ટ દરેક વસ્તુનો સમજી લેવાનો છે. તો L બરાબર 0 એટલે S, 1 એટલે P, 2 એટલે D, 3 એટલે F, અને એ વધે તો Z ઇફેક્ટિવ ઘટે. આ વધતું જાય Z ઇફેક્ટિવ ઘટતું જાય, એટલે કે S કક્ષકમાં અસરકારક ધન વીજભાર વધુ છે, P માં ઓછો, D માં ઓછો અને F માં ઓછો. એ તો આપણે સ્ક્રીનિંગ અસર કીધી ને આપણે.
એટલે આપણે કહી શકીએ કે જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક તેમ તેની ઉર્જા વધુ. જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક વધુ શું ઓછી, કેમ કે નજીક આવવા માટે વધુ ઉર્જા ગુમાવીને આપણે એમાં લવ સ્ટોરીની વાત કરી હતી. જેમ કેન્દ્રથી આ પ્રેમમાં આંધળો થઈને નજીક આવે એમ પૈસા ખર્ચાતા જાય, બેકાર થતો જાય. જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ નજીક તેમ તેની ઉર્જા ઘટે, તેમ તેની ઉર્જા ઓછી. ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક તેમ તેની ઉર્જા ઘટે. અને એસ કક્ષક છે એ કેન્દ્રથી નજીક છે, એટલે એસ કક્ષક કે જે કેન્દ્રથી નજીક છે તેથી તેના ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય. એસ કક્ષક કેન્દ્રથી નજીક તેથી તેના ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી. ઇલેક્ટ્રોનની ઉર્જાની વાત થઈ ગયો. સ્ક્રીનિંગ અસરની વાત પૂરી થઈ ગઈ. પી કક્ષક કેન્દ્રથી દૂર છે, પેલા એસ આવે પછી પી આવે, તેથી તેની ઉર્જા વધુ થવાની. એટલે એસ કક્ષકના જે ઇલેક્ટ્રોન છે ને એની ઉર્જા કરતા પી કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે થવાની છે. એની કરતા વધુ દૂર થાય ડી કક્ષકના ઇલેક્ટ્રોન. ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા હજી વધતી જાય. જો સમજો, આ કેન્દ્ર પ્રોટોન ગમે એટલા હોય, 1 2 3 4 આપણે કરીએ છીએ, તો n બરાબર 1, તેમાં એક જ કક્ષક છે 1s, બરોબર. પછી n બરાબર 2, તો એમાં પહેલા 1s પછી 2s પછી 2p. n બરાબર 3, તો પહેલા 3s પછી એનાથી દૂર p કક્ષક 3p પછી 3d કક્ષક ગોઠવાય. n બરાબર 4, તો પહેલા 4s પછી 4p પછી 4d પછી 4s. એમ s કક્ષક છે કોઈ પણ ની હોય, પછી એ 1s હોય, 2s હોય, 3s હોય, 4s હોય, એ કેન્દ્રની નજીક જ હોવાનું. તો ક્વોન્ટમ આંક 3 માં પહેલા નજીક કોણ છે? તો કે 3s પછી 3p પછી 3d. એમ ક્વોન્ટમ આંક 4 માં નજીક કોણ છે? તો કે 4s 4p 4d. તો જેમ જેમ કક્ષક s થી p, p થી d, d થી f તરફ જતા જાવ એમ ઈ કેન્દ્રથી દૂર ગોઠવાતા જાય. અને જેમ જેમ એ કેન્દ્રથી દૂર ગોઠવાતા જાય તેમ તેમ એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય, કેમ કે જે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક છે એની ઉર્જા ઓછી હોવાની છે. અને છેલ્લે આપણને એક ઉદાહરણ આપ્યું છે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં કે કોઈ પણ સમાન પેટા કોષમાં રહેલા કક્ષકોની ઉર્જા સમાન પેટા કોષમાં રહેલા કક્ષકોની ઉર્જા સમાન પેટા કોષમાં રહેલી કક્ષકોની ઉર્જા પરમાણુ ક્રમાંકના વધારા સાથે ઘટે છે. પરમાણુ ક્રમાંક Z ઇફેક્ટિવ ના વધારા સાથે ઘટે છે. એ એક એક્ઝામ્પલ થી આપ્યું છે કે ભાઈ એનર્જી ઓફ 2s ઓર્બિટલ ઓફ હાઇડ્રોજન, એટલે કે હાઇડ્રોજનની 2s કક્ષકની ઉર્જા, એવી રીતે એનર્જી ઓફ 2s, કેમ કે પેટાકોષ સમાન રાખવાનો છે એટલે 2s જ રાખવાનો છે, બરોબર. પણ પરમાણુ ક્રમાંક વધારતો જવાનો, પણ લિથિયમ. પછી એવી રીતે એનર્જી ઓફ 2s ઓર્બિટલ ઓફ સોડિયમ અને એનર્જી ઓફ 2s ઓર્બિટલ ઓફ પોટેશિયમ. જો હવે હાઇડ્રોજન છે ને એનો પરમાણુ ક્રમાંક Z બરાબર 1 થાય, એટલે કે એના કેન્દ્રમાં પ્રોટોન 1. લિથિયમ હોય તો એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય બોલો જોઈએ? 3. એમ સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? Z બરાબર બોલો જોઈએ 11, એટલે કે એના કેન્દ્રમાં પ્રોટોન 11. એમ પોટેશિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય બોલો જોઈએ? 19. પણ બધાની 2s કક્ષકની જ વાત છે. જો હાઇડ્રોજન છે એટલે કેન્દ્રમાં એક પ્રોટોન, અહીંયા 1s આવશે અને અહીંયા 2s આવશે, તો 2s નો ઇલેક્ટ્રોન. હા, હાઇડ્રોજનમાં જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા મૂળભૂત અવસ્થામાં હોય તે ધરા અવસ્થામાં કહેવાય, એની ઉપર જાય ને તો એને ઉચ્ચતર અવસ્થા કહેવાય. દાખલા તરીકે આ કેન્દ્ર છે, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન કે જે 1s માં હોવો જોઈએ તો એ ધરા અવસ્થા અથવા તો ભૂમિ અવસ્થા કહેવાય, બરોબર. ત્યાંથી એ n બરાબર 2 માં જાય કે n બરાબર 3 માં જાય, તો એની માટે n બરાબર 2 માં આવવું એટલે કે કાં તો 2s કક્ષકમાં આવે કાં તો 2p માં આવે, તો
તો એને ઉત્તેજિત અવસ્થા કહેવાય કે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય તો એ પોતાની મૂળ અવસ્થામાંથી ઉપરની અવસ્થામાં જાય તો અહીંયા ઉપરની અવસ્થામાં છે એવું સમજવાનું લિથિયમ એટલે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 3 તો n બરાબર 1 અહીંયા 1s હોય બરોબર અને પછી આ 2s હોય તો ન્યા ઇલેક્ટ્રોન છે કેન્દ્રમાં પ્રોટોન 3 એ રીતે સોડિયમ કેન્દ્રમાં પ્રોટોન 11 આ 1s કક્ષક અને 2s માં ઇલેક્ટ્રોન છે એ રીતે પોટેશિયમમાં કેન્દ્રમાં પ્રોટોન 19 આ 1s છે અને 2s માં ઇલેક્ટ્રોન છે હવે જો સમજવાની વાત આવી ગયો આજથી આપણો ટોપિક હવે લાસ્ટ સ્ટેજમાં છે પૂરું થવા જાય છે તો હવે આ ઇલેક્ટ્રોન 2s માં જ છે અને એને એક પ્રોટોન છે એ ખેંચી રહ્યો છે એક જણો ખેંચી રહ્યો છે આ ઇલેક્ટ્રોન લિથિયમમાં છે એ 2s માં છે પણ એને 3 જણા ખેંચી રહ્યા છે એનો અર્થ એ કે 3 પ્રોટોન ખેંચી રહ્યા છે તો ખેંચાણ વધશે કે નહીં વધે અહીંયા પણ ઇલેક્ટ્રોન 2s માં છે પણ અહીંયા 11 જણા ખેંચી રહ્યા છે તો 11 જણા 11 પ્રોટોન ખેંચે એક ઇલેક્ટ્રોન એકલાને 2s ના ઇલેક્ટ્રોન તો વધુ ખેંચે કે ન ખેંચે એમાં આ ઇલેક્ટ્રોન 2s માં છે 19 જણા 19 પ્રોટોન ખેંચી રહ્યા છે અતિ જાજુ ખેંચાણ થાય હવે સમજો કે સમાન પેટાકોષમાં રહેલા કક્ષકોની ઊર્જાની વાત છે તો એક પ્રોટોન ખેંચે ત્યારે વધુ ખેંચાય કે 3 ખેંચે ત્યારે 3 ખેંચે એટલે ઇલેક્ટ્રોન નજીક આવે હમણાં કીધું કે ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રથી નજીક આવે એમ પ્રેમમાં પાગલ થઈને નજીક આવે છે એમ વધુ ઊર્જા ખર્ચાતી જાય વધુ ખર્ચો થતો જાય લુકેશ થતો જાય એમ અહીંયા ઊર્જા ઘટી એટલે અહીંયા ઘટી એનર્જી ઓફ 2s ઓર્બિટલ ઓફ H એની કરતા લિથિયમના 2s ની ઊર્જા ઓછી હોય અહીંયા 11 પ્રોટોન ખેંચે હવે કયો છે 3 પ્રોટોન ખેંચે ત્યારે નજીક ખેંચાય કે 11 પ્રોટોન ખેંચે ત્યારે વધુ નજીક ખેંચાય 11 માં તો ઇલેક્ટ્રોન હજી કેન્દ્રની નજીક આવ્યો હજી ઊર્જા ઘટી એટલે એનર્જી ઘટતી જાય 11 પ્રોટોન ખેંચે ત્યારે વધુ ખેંચાશે કે 19 પ્રોટોન એક ઇલેક્ટ્રોનને ખેંચે ત્યારે વધુ 19 જણા એક આમટા એક જણાને ખેંચતા હોય તો કેટલું ખેંચાય અને ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રની નજીક આવે તેમ એ વધુ ઊર્જા ગુમાવે અને ઊર્જા ગુમાવે હજી ઊર્જા ઘટે તો આવો ક્રમ NCERT માં તમારે હાવ લાસ્ટ ભાગમાં આ ટોપિકના લાસ્ટ ભાગમાં તમને આ રીતે આપી દીધેલું છે તો અહીંયા આપણે કક્ષકોની ઊર્જા શીખ્યા ઊર્જાનો ક્રમ શીખ્યા શિલ્ડિંગ અસર સ્ક્રીનિંગ અસર શીખ્યા અને એ ઉપરાંત ઇલેક્ટ્રોન ક્યારે કેટલી વધુ ઊર્જા ગુમાવે નજીક આવે તો વધુ ઊર્જા દૂર હોય તો ઓછી ઊર્જા ગુમાવે એટલે ઊર્જા વધે એટલે ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રની નજીક હોય ને એમ વધુ ઊર્જા ગુમાવે માઈનસ મૂલ્ય હોય જેમ કેન્દ્રથી દૂર હોય એમ ઓછી ઊર્જા ગુમાવે એટલે ઓછું ઋણ મૂલ્ય હોય ઋણ મૂલ્ય તો હોવાનું છે બરોબર પણ ઓછું ઋણ મૂલ્ય હોય તો આ ડિટેલમાં બધી માહિતી હવે તમારે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી બધી વસ્તુને ડિટો ટુ ડિટો જોઈ જવાની છે અને ફરી પાછો આ વિડીયો તમારે રિવિઝન કરવા માટે જોવાનો છે એટલે વિડીયો 2 વખત જોવાનો છે અને દરેક બાબતોને કન્સેપ્ટને સમજવાનો છે અને અહીંયા બોર્ડમાં જે કાંઈ 2 બાબતો લખી એ બધી લખતી જવાની છે ત્યારે તમને બધી વસ્તુ સમજાશે અને દરેક વસ્તુને ઝીણવટપૂર્વક જોજો કેમ કે આમાંથી હેતુલક્ષી એટલે કે એક વાક્યના સવાલ અથવા તો MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જ પૂછાવાના છે આખી ગોખણપટ્ટી કરવાનું નથી એટલે ટેક્સ્ટ બુકમાં તમે જ્યારે વાંચો ત્યારે લીટી વસ્તુને સમજજો અને તમને જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાગે તે અંડરલાઈન કરો અથવા તો માર્કર તમારી જે રેડિયમ માર્કર આવે છે એનાથી માર્ક કરીને દરેક બાબતોને ફોકસ કરજો આ રીતે તમારે આ ટોપિક તૈયાર કરવાનો છે આજે એટલું અસ્તુ ધન્યવાદ